अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मूल पुरुषे આવું નથી કર્યું, પણ પરંપરાગતમાં તો આવું ચાલે, માર્ગો બધામાં ચાલે। હવે વિચાર કરો કે તમે જો કે પ્રકૃતિ છે એ કુદરતે બનાવી છે, ફિઝિકલ પ્રકૃતિ, અને ગયા અવતારના કર્મના પ્રોગ્રામ પ્રમાણે મા બાપ મળે છે, ભાઈ બહેન મળે છે, ધર્મ મળે છે, યસ કે નો? ને રહેવાનું ઘર પણ without choice or not? Without choice. Why? Because of your previous birth program. Yes or no? શરીર તો આપતું નથી, પણ શરીરનો જન્મ પણ થાય છે પ્રોગ્રામ પ્રમાણે। મા બાપ પણ કુદરત નક્કી કરે છે કર્મના પ્રોગ્રામ પ્રમાણે। જન્મનારો નક્કી કરતો, મા બાપ પણ નક્કી કરતા કે કોણ આવવાનું છે, યસ કે નો? Yes. હવે જુઓ, જન્મ્યા પછી જીવનમાં ગમતા ના ગમતા સંજોગો આવે, જે રામકૃષ્ણ મહાવીરને આયા ને આપણે પણ આવે છે। વી ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ સફરિંગ। આપણે પોતે આ ભોગવટાના સંજોગો ઊભા કરીએ છીએ? બોલો ના। તો કોણ કરે છે? કોણ કરે છે? બોલો વાય? શા માટે? તો આજે સુખ દુઃખના સંજોગો માટે આ શરીર જવાબદાર છે, પણ આપણે શું માનીએ ત્યાં સુધી કે હું જવાબદાર છું, કે પેલો જવાબદાર છે? બેમાંથી એકે જવાબદાર નથી। Yes or no? This is the universal truth science on a base of law of nature. It is not a religion. It is not a sampradaya. It is not a viewpoint. It is a fact of universe. આજે નહીં તો કાલે જેને મોક્ષે જપશે, જેને જન્મ મરણના બંધનમાંથી છૂટવું હશે, અથવા તો જેને આ જગતનું સનાતન સત્ય સમજવું હશે, એને આ વિજ્ઞાન સમજવું પડશે। ને અત્યાર સુધી જેટલા પણ લોકો આ જગતમાંથી મુક્ત થઈ ગયા, એ બધાએ આ જ વિજ્ઞાનને આત્મસાત કરી, અજ્ઞાનને ઝીરો કરી અને મોક્ષે ગયા। There is no any other way. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ છે, ને કર્મ છે ત્યાં સુધી જન્મ છે। અને કયું અજ્ઞાન? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ। વિશ્વની અંદર પહેલી વખત આધ્યાત્મ વિજ્ઞાને કહ્યું, અજ્ઞાન કોણે કીધું? વેલ્યુ ઓફ રિલેટિવ। કેમ એને અજ્ઞાન કેમ કીધું? કારણ કે રિલેટિવ ટ્રુથ બધું કોનું છે? અને આપણે શું માનીએ છીએ? શરીર વાળું, સંપત્તિ મારી, સંબંધ મારા, સાધનો મારી, સત્તા મારી, જીવન મારું, બાળપણ, યુવાની, મૃત્યુ મારું, યસ કે નો? કશું આપણું છે? છતાં માનીએ છે। સુખ દુઃખના સંજોગો આપણા કે પ્રકૃતિના થાય, છતાં આપણે શું માનીએ છે? મને થયું સુખ દુઃખ, મને થયું સુખ દુઃખ, મેં આપ્યું। આ બધી ભ્રાંતિ છે ને? અને આ ભ્રાંતિ એ જ અજ્ઞાન। ક્રિયા અજ્ઞાન નથી, વિચારો અજ્ઞાન નથી, વાણી અજ્ઞાન નથી, વર્તન અજ્ઞાન નથી, એ બધું મારું છે, એ અજ્ઞાન છે। કારણ કે આપણું આજે તો આપણે શરીર પણ નથી અને પ્રોગ્રામ પણ નથી। પ્રોગ્રામ ગયા અવતારનો, શરીર કુદરતે આપ્યું। આજે તો આપણે મન વચન કાયથી મુક્ત એવા શુદ્ધાત્મા છે। અને આપણે આ બોડી જે જન્મથી મોત સુધી જીવી રહ્યું છે એનો ઓબ્ઝર્વર છે, નથી ક્રિએટર, નથી ઓપરેટર, નથી ઓનર, નથી ડુઅર, નથી સફર। યસ કે નો? શરીરના માલિક નથી, શરીરને ચલાવતા નથી, અને શરીર ભોગવે છે એને આપણે ભોગવતા પણ
નથી. અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ આપણા પણ આ બધું મારું છે, એનું નામ અજ્ઞાન. ને આ બધી વસ્તુ રિલેટિવ ટ્રુથ છે કે સનાતન? અને એને આપણે શું માનીએ છે? એનું નામ એ હોય અજ્ઞાન નથી, એ આપણું છે, આપણે ચલાવીએ છીએ, આપણે ભોગવીએ છીએ, મારા દ્વારા બીજો ભોગવે છે, આ અજ્ઞાન છે. ક્રિયા અજ્ઞાન, ક્રિયા પાછળ રહેલી રોંગ ફિલિંગ, જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ, એ શું છે? એ અજ્ઞાનનો નાશ કરવાનો છે. So the spiritual science is the art of reasoning. એ આર્ટ ઓફ થોટ, સ્પીચ અને એક્શન ની વાત નથી કરતું, કારણ કે થોટ, સ્પીચ એન્ડ એક્શન ઇઝ ઓલરેડી રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ. તો પછી એની વાત શું કરવાની? વિચાર પણ રિઝલ્ટ, વાણી પણ રિઝલ્ટ, અને વર્તન પણ. વિચાર કરો શું કરવાનું. મને એક મહાશયે કીધું, બને કે પણ જે લોકો બુદ્ધિશાળી હોય, અથવા તો જ્ઞાનીઓ હોય, અથવા તો સમર્થ પુરુષો હોય, એ લોકો પાસે તો જ્ઞાન હોય, માટે એ લોકોનું જીવન તો આદર્શ હોય ને. બોલતા નથી. યસ કે નો? તો 5 પાંડવોમાં સૌથી મોટા પાંડવોનું નામ શું હતું? યુધિષ્ઠિર. એ કઈ રીતે પોપ્યુલર થયા? ધર્મરાજા. એ ધર્મરાજા જુગાર રમવા બેઠા, વાઇફને પણ બોલો ધર્મરાજા. અત્યારે ધર્મરાજા ધર્મરાજા કહીએ, બોલતા નથી. અત્યારે કોઈ આવું કરી તો ધર્મરાજા કહીએ? વાઇફને મૂકી દીધી, છતાંય એ જ અવતારે મોક્ષે ગયા. કારણ કે મન, વચન, કાયની અવસ્થા માત્ર જેનો કોઈ અને તે છે. સમજાયું કે નહીં? આપણે તો આની ગુનેગાર કહીએ, પેલા બેમાંથી આ દુનિયામાં કોઈ ગુનેગાર છે જ નહીં, પણ માનીએ છીએ ગુનેગાર આપણે. મેં પોતે ગુનેગાર માન્યો એટલે હું ગુનેગાર છે ને. કુદરત કહે છે મેં કોઈ પણ જન્મેલા જીવને શ્વાસ લેવાની પણ ફ્રીડમ આપી. બોલતા નથી. હા કે ના? કે છે? કઈ તમારી પાસે ફ્રીડમ છે? નથી મન વચન કાયા કરવાની, નથી શ્વાસ લેવાની, કઈ ફ્રીડમ તમારી પાસે છે? બોલો. નવું પ્રોગ્રામ રચવા પણ શું કહેવાય? એટલે તમે જુઓ કે આજે ભાગ જે નીકળી રહ્યો છે, જે દુનિયા પણ જોઈ રહી છે ફ્રીડમ આપણી પાસે. એટલે જે પરિણામ વાળો ભાગ છે એની અંદર રામકૃષ્ણ મહાવીર પાસે પણ ફ્રીડમ, અને જે પુરુષાર્થ વાળો ભાગ છે એ જ્ઞાની પુરુષ દાદા ભગવાને આ ભારત વર્ષની અંદર મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત ડિક્લેર કર્યો કે પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા છે. દાદા ભગવાને 2500 વર્ષ પછી, ભગવાન મહાવીરના નિર્વાણ પછી 2500 વર્ષ પછી પૂછી કીધું કે પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા છે, એ પ્રકૃતિ નથી અને શુદ્ધ આત્મા નથી. સમજાયું? પ્રકૃતિ એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, અને કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું. અને આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વાળો છે, એટલે એને પુરુષાર્થ કરવાની. તો પછી પુરુષાર્થ કોણ કરશે? કર્મ બાંધવાનો અથવા તો અજ્ઞાન નાશ કરવાનો. કોણ પુરુષાર્થ કરશે? એક જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું આ રિસર્ચ છે મોટામાં, કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને વિશ્વની અંદર ભગવાન મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્માની વાત કરી, કે જેને કારણે પુરુષાર્થ કોણ કરે છે એ ડિસાઈડ થયું. અત્યાર સુધી શું હતું કે પ્રકૃતિ કર્મ ભોગવે છે અને પુરુષાર્થ પણ કોણ કરે છે? આ હતું. યસ કે નો? હવે જે પરને પરાધીન છે મન વચન કાયની અવસ્થા, એ પુરુષાર્થ કરી શકે? તો એ પુરુષાર્થ કોણ કરે? બોલતા નથી. માટે કીધું પ્રતિષ્ઠિત આત્મા. અને પ્રતિષ્ઠિત આત્માનું બીજું નામ છે લાઈવ ઈગો. એનું બીજું નામ છે વિસર્વ ચેતન. એનું ત્રીજું નામ છે ભાવ. એનું ચોથું નામ છે ચાર પ્રતિષ્ઠિત આત્મા. ચાર નામ ભૂલી ગયો.
ઓકે, હવે આના દ્વારા પુરુષાર્થ થાય છે, આના દ્વારા કર્મ બંધાય પણ ખરા, અને આના દ્વારા સત્તામાં રહેલું અજ્ઞાન અને ઉકલતું અજ્ઞાન એ ઇરેઝ પણ થાય. બે વસ્તુ છે કે આ નવા કર્મ બાંધી અને જન્મ મરણના કર્મો પણ બાંધી શકો, અને ક્યાં અજ્ઞાનનો નાશ કરી ડેવલપમેન્ટ વધારી અને મોક્ષ માર્ગે આગળ પણ વધી શકો. બોથ ઓપ્શન યુ હેવ. પણ કોની પાસે છે? પુરુષાર્થ પાસે, નથી પ્રકૃતિ પાસે કે નથી શુદ્ધાત્મા પાસે. યસ ઓર નો? હવે પ્રશ્ન એ થાય છે કે જો આપણને ખબર પડી કે પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા છે, એ લાઈફ છે, અને આ પ્રકૃતિ મિકેનિકલ છે. યસ કે નો? ફ્રોમ બર્થ ટુ ડેથ, including your mind, speech and action is pre-decided as per your previous birth. Yes કે no? તો એની અંદર ફોકસ આપવાથી કોઈ બેનિફિટ છે? Because it is mechanical. Yes કે no? હવે આત્માને નુકસાન કરવાનું છે તો ફોકસ ક્યાં હોવું જોઈએ? રાઈટ? ખાસ ધ્યાન રાખો. એટલે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? પ્રતિષ્ઠિત આત્મા કે જે પુરુષાર્થ કરે છે, એ પ્રતિષ્ઠિત આત્મા પાસે દ્રષ્ટિ છે. શું છે? અને દ્રષ્ટિમાં બે ભાગ છે, જ્ઞાન અને દર્શન. આ જ્ઞાન અને દર્શન અત્યારે પણ છે, પણ એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે. શું છે? એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એ રોંગ બિલીફ એટલે કે રિલેટિવ ટ્રુથ ઉપર આધારિત છે. યસ કે નો? મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન શેના ઉપર આધારિત છે? રોંગ બિલીફ ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ ટ્રુથ. દાખલા તરીકે હું શરીર છું, એ સત્ય તો રિયલ કે રિલેટિવ? અમારા મા બાપ છે, એ રિલેટિવ કે રિયલ? અમારા ભાઈ બહેન છે, રિલેટિવ કે રિયલ? અમારો મકાન, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, ડિગ્રી છે, એ રિલેટિવ કે રિયલ? ના, બધું પ્રકૃતિનું છે કે આત્માનું છે? અને એ આપણું માનીએ તો એ રાઈટ બિલીફ કહેવાય કે રોંગ બિલીફ કહેવાય? સમજાય છે? રોંગ બિલીફ કોને કહેવાય? અજ્ઞાન કોને કહેવાય? રિલેટિવ સત્યને જ અજ્ઞાન કીધું. શું કીધું? રિલેટિવ સત્યને. અને સનાતન સત્યને વિજ્ઞાન કીધું. શું કીધું? સનાતન સત્યને વિજ્ઞાન. વિજ્ઞાન કેમ કીધું? તો કે જીવ માત્રને લાગુ પડે. માને કે એટલું પાણી થાય, હું ના માનું તો શું ફેર પડે? કુદરતનો કાનૂન, હું ના માનું તો શું ફેર પડે? ખ્યાલ આવ્યો? એમ ન માનવાથી ફેર શું પડશે? પણ ન માનવું એમ ને. જ્ઞાની પોતાના ભગવાને કહ્યું મન વચન કાયની અવસ્થા માત્ર તો નથી માનવું, ના માને. ફેરફાર જવાનું છે. રામકૃષ્ણ મહાવીરને પણ નહીં માનતા છે કે નહીં? પણ તેથી શું એમ? તેથી બેનિફિટ શું છે? સનાતન સત્યને ન માનવું એનાથી બેનિફિટ શું? કોઈ નહીં. સમજાય છે? એટલે અનાદિકાળથી આવું ચાલે છે. અનાદિકાળથી. અને આની અંદર જ બધા અટવાયેલા છે. શું છે? અને ધર્મગુરુઓ આ જ રિલેટિવ સત્યને પાકું કરાવે છે ધર્મના એંગલથી, ફોર્મેટ આપીને. યસ કે નો? આમ કરવાથી પાપ થશે, ને આમ કરવાથી પુણ્ય થશે, ને આમ કરવાથી પ્રાયશ્ચિત થશે. એમ જ શીખવાડે છે ને. હવે પાપ પુણ્ય એ મન વચન કાયાનો સબ્જેક્ટ છે. યસ કે નો? મન વચન કાયા પાપ પુણ્ય કરી શકે છે, પણ આપણે માનવામાં અને મનાવવામાં આવે છે ને, એના માટે આપણે એક્સેપ્ટ કરીએ છીએ. હવે બાકી કોઈ ઓપ્શન છે જ નહીં, કારણ કે સનાતન સત્યની વાત તો કરતું જ નથી. બધા રિલેટિવ સત્યની વાત કરે છે. ઓલ રિલિજિયન. યસ કે નો? અને બાકી પણ શું કરાવે છે? તમે જ ભૂલ કરી છે, તમારી જ ભૂલ છે, તમારે જ માફી માંગવાની. યસ કે નો? અને રામે યુદ્ધ કર્યું, મોક્ષે ગયા, લાખો માણસો મરી ગયા, માફી માંગીએ છે બધાને. બોલતા નથી તો પછી મોક્ષ કેમ કરે? મહાભારતમાં અર્જુન કરોડો માણસો
કાઢી નાખ્યા, માફી માંગી જોવાની. બોલો એવું દેખાડે એ માફી માંગે. સમજાય? આમ મારે ને પછી દેખાડે, શાંતિનાથ કુંજનાથ અરનાથ યુદ્ધ કર્યા, દીક્ષા લીધા પછી પેલા માફી માંગી. એટલે ચક્રવર્તી તરીકે આટલા યુદ્ધ કર્યા તીર્થંકરો, પણ જ્યારે દીક્ષા લે એના પેલા માફી માંગે. જે એનો પહેલાનો ભાગ હતો જેને યુદ્ધ કર્યા સમજી ગયો. મારી નાખ્યા, માફી માંગ્યા વગર. હા સમજી ગયો. એટલે કેવું કેટલું અજ્ઞાન, વિચાર કરો. આપણે તો માણસ છીએ ને, આપણી સમજણ કેટલી કે મન વચન કાયા ક્રિયા કરે છે તો જવાબદાર છું. એ જ આપણી સમજણ છે ને. મારે કામ આપવાની થાય ને આપણે. પણ વિજ્ઞાન શું કહે છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર તોય મને માનવાનું. બોલો, આપણને જ્ઞાન છે એમને નહીં હોય. કુદરતી રચના વાળો માફી ન માંગે. ઉદયની માફી કહેવાય ને, તો ઉદય કેવર કહેવાય. હા, ઉદય. તો ઉદય કર્મ તો કોઈ પુરુષાર્થ છે નહીં. આપણે પુરુષાર્થના સબ્જેક્ટમાં કહીએ. ઉદય કર્મ અતિક્રમણ કરે, પ્રતિક્રમણ કરે, ઉદય કર્મમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં ને. આપણે પુરુષાર્થને એક લગાવી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. પ્રકૃતિ ભૂલ કરે ને પ્રકૃતિ કોઈને સોરી કે તો વાંધો શું છે? પણ મેં ક્વેશ્ચન પ્રકૃતિ જે કંઈ કરે એમાં ક્વેશ્ચન છે જ નહીં. આપણે જો પ્રકૃતિ એક ગુણ 10 કર બાંધ માગે ને, નો ક્વેશ્ચન. કારણ કે આપણે કુદરતી રચના. પછી પ્રશ્ન ક્યાં છે? આપણે એનાથી મુક્ત છે એ જ્ઞાન આપણે આત્મસાત કરવાનું છે. આપણે પ્રકૃતિને, પ્રકૃતિના ગુણોને કે એના સ્વભાવને આત્મસાત કરવાનો. એટલે પ્રકૃતિ માનો કે માફી માંગતી હોય, એવું નહીં કહું કે નહીં માંગવાની ના. પ્રકૃતિના ઓબ્ઝર્વર, પ્રકૃતિ પૂજા કરતી હોય, અમે પૂજા કરીએ છીએ, હમણાં પૂજા કરી હતી, તો કહેવાનું પ્રકૃતિ આરતી કરે, પૂજા કરે, તપ કરે, જપ કરે, માળા કરે. હમણાં હું 3 જણનો પાણા કરી આવ્યા. મારા ફ્રેન્ડ એક બેન મારા છે, 2 સિસ્ટર. અમારો આ પ્રકૃતિનો વ્યવહાર છે. એનો પુરુષાર્થ કહું તો રિલેટિવ સત્ય છે, અને કુદરત રચના કહું તો સનાતન સત્ય છે. તો સનાતન સત્યથી મોક્ષ છે કે રિલેટિવ સત્ય છે? રિલેટિવ સત્યથી પુણ્ય બંધાશે, અને સનાતન સત્યથી અજ્ઞાન નાશ થશે. અજ્ઞાન નાશ કરવાથી મુક્તિ છે. આ જગતમાં આપણે બંધાયા છે નથી અજ્ઞાન. હું કરું એ સકટનો ભાગ છે એ અજ્ઞાન. અજ્ઞાનથી બંધાયા છે ને છૂટવાનું પડતા નથી છે અજ્ઞાનથી. ઘણા લોકો કહે છે કે મન વચન કાયાથી છૂટવાનું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધનથી છૂટવાનું છે. મેં કીધું સહેજ તો વિચાર કરો. મન વચન કાયાના કુદરતના છે, કુદરત ચલાવવાની, કુદરત અંત લાવવાની છે, તમારે કઈ કરવાનું તો કળમાં સત્તા સંપત્તિ સંબંધ મૂકવું એને જ આપણે લઈ લેવાનું છે. એમાં ઓપ્શન જેનો ઓપ્શન નથી એમાં ઊંડા ઉતરવાનું છે. બોલતા નથી છે ઓપ્શન. આ શરીરને મરવું કે જેવું ઓપ્શન છે? આ સત્તા સંપત્તિ સંબંધ હાચવા માટે જવા જેવો ઓપ્શન છે? મૂકીને જ જવાનું. ચક્રવર્તી હોય, જે વસ્તુ કુદરત કરે છે એના માટે આપણે એટેન્શન આપવાનું. બોલતા નથી. યસ કે નો? It is a part of discharge life. Part of discharge life. Discharge કોને આપવા છે? કુદરતના આપવા છે. એમાં આપણે શું કરવાનું? ક્યારે જન્મવાનું, ક્યારે ક્યાં જીવવાનું, ક્યારે મરવાનું, આપણો વિષય છે ને. આપણો વિષય તો મારે કરું કે વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરો. અનાદિકાળથી મહાપુરુષો કે જે ખરેખર આ જગતની અંદર સનાતન સત્યને આત્મસાત કરીને જગત સમક્ષ કહેવા ગયા. શું થયું? કહેવા ગયા. દુનિયાને એમને રિજેક્ટ કર્યા. કારણ કે દુનિયાને તો ટ્રેડિશનલ વાતોમાં જ રસ, શ્રદ્ધાની વાતોમાં જ રસ, સિદ્ધાંતમાં રસ નથી. બધા મહાપુરુષો જે પણ